સ્વાધ્યાય 2.2 સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. એમાં પહેલું છે એક્સના છેદમાં 2 માઇનસ 1/5 બરાબર એક્સના છેદમાં 3 વત્તા 1/4. હવે આપણે આમાં પહેલાં શું કરશું તો કે એક્સના છેદમાં એક્સ તૃતીયાંશ છે એને ડાબી બાજુ લઈ જશું અને માઇનસ 1/5 છે એને જમણી બાજુ લઈ જશું. એક્સ તૃતીયાંશ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે અને માઇનસ 1/5 માઇનસ છે એટલે એ પ્લસ થઈ જશે. અને આપણને શું મળશે તો કે એક્સ દૂતીયાંશ માઇનસ એક્સ તૃતીયાંશ બરાબર 1/4 પ્લસ 1/5. હવે આપણે લસા લઈએ તો કે અહીંયા 2 અને 3નો લસા થશે 6. 3x ઓછા 2x છેદમાં 6 અને આ બાજુ આપણે લસા લઈએ 4×5 અને 20 તો કે 5×1 5 અને 4×1 4 તો કે 5 + 4. એનું સાદુરૂપ આપણને અહીંયા 3x માંથી 2x જાય તો 1x એના છેદમાં 6 અને અહીંયા 5 + 4 બરાબર 9 એના છેદમાં 20. હવે બંને બાજુને 6 વડે ગુણીએ તો કે એક્સના છેદમાં 6 ગુણ્યા 6 બરાબર 9 × 6 છેદમાં 20. અહીંયા 6 ઉડી જાય 6×1 6 અને અહીંયા આપણે છેદ ઉડાડીએ તો કે 3 દુ 6 અને 10 દુ 20 તો કે આપણને એક્સની કિંમત શું મળશે તો કે એક્સ બરાબર 27ના છેદમાં 10 કારણ કે અહીંયા 9 તેરી 27 અને અહીંયા છેદમાં વધશે 10. ત્યારબાદ બીજો છે n દૂતીયાંશ માઇનસ 3n ચતુર્થાંશ પ્લસ 5n ષષ્ઠમાંશ બરાબર 21. હવે અહીંયા બધા જ ચલ પદો એક બાજુ છે એટલે આપણે સીધો જ લસા લઈ લઈએ તો કે 2 4 અને 6નો લસા થશે 12. આપણને કયું પદ મળશે તો કે 6n માઇનસ 9n પ્લસ 10n છેદમાં 12 બરાબર 21. અહીંયા બધાનું સાદુરૂપ થશે 7nના છેદમાં 12 બરાબર 21. હવે બંને બાજુ 12 સપ્તમાંશ વડે ગુણતા કારણ કે અહીંયા 7ના છેદમાં 12 છે તો એને આપણે 12 સપ્તમાંશ વડે બંને બાજુ ગુણીએ તો અહીંયા 12 12 12 અને અહીંયા 7 અને અહીંયા 7 તેરી 21 તો કે શું આપણને n બરાબર શું સાદુરૂપ મળશે તો કે n બરાબર આપણને મળશે 36. ત્યારબાદ ત્રીજું છે x + 7 માઇનસ 8x તૃતીયાંશ બરાબર 17 ષષ્ઠમાંશ માઇનસ 5x દ્વિતીયાંશ. હવે પહેલાં તો આપણે પદોની ગોઠવણી કરી દઈએ. પદોની ગોઠવણી કરીએ તો કે x વાળા પદ આપણે જમણી બાજુ લઈ જઈએ તો કે આપણને કયું પદ મળશે તો કે x માઇનસ 8x તૃતીયાંશ પ્લસ 5x દ્વિતીયાંશ બરાબર 17 ષષ્ઠમાંશ માઇનસ 7. હવે આ સાઈડ આપણે લસા લેવાનો થશે તો કે 3 અને 2નો લસા મળશે 6 તો 6 લસા લઈએ અને આપણને શું સાદુરૂપ મળશે તો કે 6x માઇનસ 16x વત્તા 15x છેદમાં 6 બરાબર અહીંયા લસા લેશું 6 તો કે 17 માઇનસ 42ના છેદમાં 6. પછી આપણને એનું સાદુરૂપ મળશે 5x ષષ્ઠમાંશ બરાબર માઇનસ 25 ષષ્ઠમાંશ. બંને બાજુને 6/5 વડે આપણે ગુણીએ તો 6/5 વડે ગુણીએ એટલે અહીંયા 6×1 6 અને 5×1 5 અને અહીંયા 25 25 અને 6×1 6 તો આપણને એક્સની કિંમત શું મળશે તો કે એક્સની કિંમત આપણને મળશે -5. ચોથો x - 5 તૃતીયાંશ બરાબર x - 3ના છેદમાં 5. હવે બંને બાજુ આપણે પહેલાં તો 15 વડે ગુણી નાખીએ. શું કામ એને તો કે
5 અહીંયા 3 છે અને અહીંયા 5 છે, છેદ આપણે ઉડાડી શકીએ એના માટે. તો કે અહીંયા મેં 15 વડે ગુણ્યા અને આ બાજુ પણ 15 વડે ગુણ્યા. તો કે 5 તેરી 15 અને 5 તેરી 15. તો શું સાદુરૂપ મળ્યું આપણને? તો કે 5 કૌંસમાં x પંચમાંશ બરાબર 5 કૌંસમાં x - 5 બરાબર 3 કૌંસમાં x - 3. હવે કૌંસ ખોલી અને એનું સાદુરૂપ આપીએ તો અહીંયા મળશે 5x - 25 બરાબર 3x - 9. હવે આપણે x વાળા પદોને જમણી બાજુ અને ડાબી બાજુ અને સંખ્યાને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આપણને શું મળશે? તો કે 5x - 3x બરાબર 25 - 9. અહીંયા 3x પ્લસ છે બરાબરની આ બાજુ જશે તો માઇનસ, અને અહીંયા 25 માઇનસ છે બરાબરની આ બાજુ જાય તો પ્લસ. સાદુરૂપ આપણને મળ્યું 2x - 16. હવે બંને બાજુને 2 વડે ભાગતા, તો કે બંને બાજુ આપણે 2 વડે ભાગીએ તો શું મળશે? 2x/2 અને 16/2. 2 એકા 2 અને 8 દૂને 16. તો આપણને xની કિંમત મળશે 8. તો કે 3t - 2/4 માઇનસ 2t + 3/3 બરાબર 2/3 માઇનસ t. હવે બંને બાજુને 12 વડે ગુણીએ તો અહીંયા 12 કૌંસમાં 3t - 2/4 માઇનસ 12 કૌંસમાં 2t + 3/3 બરાબર 12 કૌંસમાં 2/3 માઇનસ t. હવે છેદ ઉડાડીએ તો કે અહીંયા 4 તેરી 12, અહીંયા 3 ચોક 12 અને અહીંયા પણ 3 ચોક 12 અને અહીંયા 12/12. તો કે આપણને શું મળ્યું? તો કે 3 કૌંસમાં 3t - 2 માઇનસ 4 કૌંસમાં 2t + 3 બરાબર 4 × 2 માઇનસ 12t. તો કે 3 તેરી 9t - 6, 3 દુ 6, અહીંયા 4 દુ 8t - 4 તેરી 12 બરાબર 4 દુ 8 માઇનસ 12t. હવે સાદુરૂપ આપીએ, પદોની ગોઠવણી કરીએ. ટીવાળા પદને આપણે એક બાજુ લઈ જઈએ અને સંખ્યાને એક બાજુ, તો કે t પ્લસ અહીંયા 12t માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ અને 8 + 18. તો કે t પ્લસ 12t તો કે 13t અને 8 + 18 બરાબર 26. બંને બાજુને 13 વડે ભાગીએ તો કે 13 એકા 13 અને 13 દુ 26. તો કે ટીનું મૂલ્ય મળશે 2. છઠ્ઠું, m કૌંસમાં m - 1/2 બરાબર 1 - m - 2/3. હવે પહેલાં તો બંને બાજુને આપણે 6 વડે ગુણી લઈએ તો કે 6m માઇનસ 6 કૌંસમાં m - 1/2 બરાબર 6 × 1 માઇનસ 6 કૌંસમાં m - 2/3. સાદુરૂપ મળશે આપણને 6m કૌંસમાં અહીંયા 3 દૂને 6 એટલે 3m કૌંસમાં m - 1 બરાબર 6 એકા 6 અને અહીંયા 3 દુ 6 તો કે 2 કૌંસમાં m - 2. હવે એનું સાદુરૂપ આપીએ તો કે 6m - 3m + 3 બરાબર 6 કૌંસમાં 2m + 4. અહીંયા ઓછે ઓછે વત્તા. પદોની ગોઠવણી કરીએ તો કે પદોની ગોઠવણી 3m + 3 10 - 2m અને પદો જમણી બાજુ અને ડાબી બાજુ પદો લઈ જતા તો કે 3m + 2m બરાબર 10 - 3. તો મળશે 5m બરાબર 7. બંને બાજુને 5 વડે ભાગીએ તો કે 5 5 એકા 5 અને 7/5 અથવા 7/5. તો એમની કિંમત શું મળી? તો કે એમની કિંમત મળશે 7/5. સાદુરૂપ આપી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. એમાં સાતમું છે 3 કૌંસમાં t - 3 બરાબર 5 કૌંસમાં 2t + 1. તો કે અહીંયા જોઈએ આપણે
તો પહેલાં તો કૌંસને ખોલી નાખીએ. 3નો ટી સાથે ગુણાકાર, 3નો 3 સાથે ગુણાકાર. એવી જ રીતે 5નો 2 સાથે ગુણાકાર અને 5નો 1 સાથે ગુણાકાર. તો કે 3t - 9 બરાબર 10t + 5. હવે પદોની ગોઠવણી કરીએ. તો કે 3t - 10t બરાબર 5 + 9. 3માંથી 10 જાય તો -7 બરાબર 5 + 9 14. બંને પદોને 7 વડે ભાગીએ તો કે 7 × 7 અને 7 × 2 14. તો કે -t બરાબર 2. હવે t બરાબર -2 આપણે એની શું મળશે કિંમત. 8મો છે 15 કૌંસમાં y - 4 - 2 કૌંસમાં y - 9 પ્લસ 5 કૌંસમાં y + 6 બરાબર 0. પહેલાં તો સૌથી પહેલાં કૌંસ ખોલી નાખીએ તો 15નો y સાથે ગુણાકાર, 15નો -4 સાથે ગુણાકાર. એવી જ રીતે 2નો y સાથે ગુણાકાર, 2નો 9 સાથે ગુણાકાર અને એવી જ રીતે 5નો y સાથે ગુણાકાર અને 5નો 6 સાથે ગુણાકાર. સાદું રૂપ આપીએ તો કે 15y - 60 - 2y + 18 પ્લસ 5y + 30 અને એનું સાદું રૂપ આપીએ વાળા પદનું તો કે 18y - 12 બરાબર 0. -12ને જમણી બાજુ તરફ લઈ જઈએ તો કે 18y બરાબર 12. બંને બાજુ 18 વડે ભાગીએ તો 18 × 18. અહીંયા 6 × 2 12 અને 6 × 3 18. એટલે y બરાબર 2/3 કિંમત મળે. 9મો દાખલો 3 કૌંસમાં 5z - 7 -2 કૌંસમાં 9z - 11 બરાબર 4 કૌંસમાં 8z - 13 - 17. સૌથી પહેલાં કૌંસ ખોલી નાખીએ તો કે 3નો 5 સાથે ગુણાકાર, 3નો 7 સાથે ગુણાકાર. એવી જ રીતે 2નો 9 સાથે ગુણાકાર, 2નો 11 સાથે ગુણાકાર અને બરાબરની આ બાજુ 4નો 8 સાથે ગુણાકાર અને 4નો 13 સાથે ગુણાકાર થશે. તો કે શું સાદુરૂપ મળશે આપણને તો કે 5 × 3 = 15z - 21 - 18z પ્લસ 22 બરાબર 32z -52 - 17. ત્યારબાદ આપણને એનું સાદુરૂપ શું મળશે તો કે અહીંયા 3z + 1 બરાબર 32z - 69. પદોની ગોઠવણી કરીએ તો કે 3z - 32z બરાબર 69 - 1. તો કે -35z બરાબર -70 અને અહીંયા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો કે બંને બાજુના પદોને 35 વડે ભાગીએ તો કે 35z / 35 બરાબર 70/35. અહીંયા 35 × 35 અને અહીંયા 35 × 2 70. તો ઝેડની વેલ્યુ આપણને શું મળી 2. 10મો 0.25 કૌંસમાં 4f - 3 બરાબર 0.05 કૌંસમાં 10f - 9. સૌથી પહેલાં તો કૌંસ ખોલી નાખીએ તો કે અહીંયા 0.25 × 4, 0.25 × 3, 0.05 × 10 અને 0.05 × 9 અને શું સાદુરૂપ મળશે તો કે f - 0.75 બરાબર 0.5f - 0.45. હવે પદોની ગોઠવણી કરતાં તો કે પદોની ગોઠવણી f - 0.5f બરાબર 0.75 - 0.45. અહીંયા એનું સાદુરૂપ મળશે 0.5f બરાબર 0.30. હવે બંને બાજુના પદોને 0.5 વડે ભાગીએ તો કે 0.5 × 0.5 અને અહીંયા 0.30 / 5 તો કે 0.6. તો કે એફની વેલ્યુ આપણને શું મળશે 0.6.